જય સ્વામિનારાયણ. બીજાને મોટો ગણે, બીજાને માન આપે એ મોટો, બીજાને નાનો ગણે, બીજાને હલકો ગણે, બીજાને દોષિત ગણે, બીજાને ખામીવાળો ગણે, એ પોતે જ દોષિત, પોતે જ દોષયુક્ત, પોતે જ અવગુણ. આવી દ્રષ્ટિ થાય તો મહારાજ કે ઓહો, એને આઠે પહોર આનંદ, સત્સંગનો આનંદ વર્તે. બોલો, સત્સંગ મળ્યો છે પણ આનંદ. આ દ્રષ્ટિ હોય તો એને બધે ગુણ જ દેખાય. ઓહો હો, કેવા ભક્તો છો. આવા સાધુઓ તો ક્યાંય મળે, બજારે ફરવા જાય આવા મળે, ક્યાંય દેખાય, કેવા સારા છે. હે, આ હરિભક્તો જુઓ ને કેટલા કષ્ટે વેઠીને આવે. ઓહો, કેવા રૂડા છે. ક્યારેક કોઈ કંઈ કહી દે, કોઈ અપમાન કરી લે તો હશે બાપજી, કેવા નિર્દોષ છે, કેવા રૂડા છે. અને આવો સત્સંગ, ઓહો, આઠે પહોર આનંદ વર્તે. અમારા ચુડાસમા સાહેબ કલેક્ટર, વ્રત થઈ ગયા, 90-98 વર્ષ થઈ ગયા, હવે આવી નથી શકતા, પણ આવે, ઓફિસમાં બેસે, ઠાકોરજીના દર્શન કરે, માંડ માંડ ચાલી શકે, દરબારી શરીર, કલેક્ટરનો મોભો ભોગવેલો, પણ સંતના દાસ, એને કહીએ અવસ્થા થઈ ગઈ, કેમ છે બાપા, હું બોલે ખબર છે? હા 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 સ્વામી, આ સત્સંગ મળ્યો, આ મહારાજ મળ્યા, આ વચનામૃત મળ્યા, આ ભક્ત ચિંતામણી મળી, આ સંતો મળ્યા, શાસ્ત્રીજી મહારાજ જેવા આપણા ગુરુ મળ્યા, આનંદ 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 છે. સામે છેડો દેખાય છે પણ મહારાજના રથડા તૈયાર હોય એવા ભાસ થાય છે. કોઈ દુઃખ નથી, શરીર તો લટકે, લબડે, શિથિલ થાય, પણ આવો સત્સંગ ન મળ્યો હોત તો શું થાત. એટલે આઠે પહોર અમૃતના ઓડકાર છે. કેવો સત્સંગ મળ્યો છે, કેવો દિવ્ય સત્સંગ છે, કેવો દિવ્ય છે. લ્યો, કેવાઓ વાત વાતમાં ઓડકાર, હાલી નો કે પણ ખોખારો ખાય, સત્સંગ છે. આવું ન મળે ભાઈ, આવું ન મળે. આવી સમજણ ન મળી હોત તો ક્યાંક ક્યાંક પાણો મૂકી અને સિંદૂર ચોપડીને બેઠા હોત ને કંઈક બીજા ન જપાય એવા રીમ ક્લીમ હિમ કરતા. એના કરતા આમ મળ્યું અને આ જપ કરીએ છીએ ભાઈ, આપણા તો ભાગ્યનો કોઈ પાર નથી.